આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વાંચીશું. આપતાવાણી શ્રેણી 1, પેજ નંબર 222. આપણને તો ઘડપણ નહીં, મરણ નહીં, જન્મ નહીં, માત્ર સંયોગ આવે ને જાય. જ્ઞાની પુરુષને તો મરણ અને જમણ બેવ સંયોગ સરખા હોય, સંયોગ માત્ર જ હોય. પ્રાપ્ત સંયોગો વિના જગતમાં કોઈ વસ્તુ નથી. પ્રાપ્ત સંયોગોનો સુમેળ રાખીને સમતા ભાવે નિકાલ કરો. આ ગજબનું વાક્ય નીકળી ગયું છે. આ એક જ વાક્યમાં જગતના તમામે તમામ શાસ્ત્રોના જ્ઞાન સાર રૂપે આવી ગયા. પ્રાપ્ત સંયોગોના આપણે જ્ઞાતા દ્રષ્ટા, અપ્રાપ્તના નહીં. 11 વાગે કોર્ટમાં જવાનું હોય અને 11 વાગે જમવાની થાળી આવી તો તે વખતે તે સંયોગ પ્રાપ્ત થયો કહેવાય. પેજ નંબર 223. એનો પહેલા સુમેળ રાખીને સમભાવે નિકાલ કરવો પડે. સુમેળ એટલે એડજસ્ટ થઈ જવાનો. જે પરિસ્થિતિ આવી એમાં એડજસ્ટમેન્ટ લો, સમાધાનપૂર્વક ઉકેલ લાવો. મને આવું નહીં ફાવે ને મને આ ફાવશે એ આપણે ડખો જ ના હોય. એડજસ્ટમેન્ટ લઈ લીધું, એ પ્રમાણે સુમેળ રાખ્યો કહેવાય. તે શાંતિથી જમી લેવાનું. ઓછું બે હાથેથી જમાય છે, શાંતિથી જમવાનું. એટલે ચિત્ત તે વખતે કોર્ટમાં ના જવું જોઈએ. તે ઢોકળું અહીં ખાય ને તમે કોર્ટમાં હો. પહેલાં શાંતિથી જમો ને પછી કોર્ટમાં નિરાતે જાઓ. લોક શું કરે છે કે પ્રાપ્ત સંયોગને ભોગવી જ નથી શકતા ને અપ્રાપ્તની પાછળ રઘવાયા થઈને પડે છે. આ ભૂલ કાઢવાની છે. આવી પડ્યું એનો પહેલાં નિકાલ કરો. એ અપ્રાપ્ત, હવે કોર્ટ ક્યાંય દૂર હોય, ધમવાની સાડી સામે આવી એ પ્રાપ્ત કહેવાય. અપ્રાપ્તની ચિંતા કરે. અપ્રાપ્તમાં ચતુર્યોનું ચિત્ત, ખાવામાં પછી મિકેનિકલ ખવાયા કરે. અપ્રાપ્તને ભોગવી શકતા નથી, પ્રાપ્તને ભોગવી શકતા નથી, અપ્રાપ્તની ચિંતામાં પડી રહ્યા હોય. તે બેવને ખોઈ નાખે છે. મુવા, જમવાનું પ્રાપ્ત થયું છે તેનો સુમેળ કર, તેને ભોગવ, તો જ તેનો નિકાલ થશે. કોર્ટ તો હજી દૂર છે, અપ્રાપ્ત છે, તે એની પાછળ ક્યાં પડ્યો? સંયોગ પ્રમાણે કામ કાઢી લેવાનું. જ્ઞાની પુરુષનો સંયોગ મળે ત્યારે કામ ના કરી લે તો થઈ જ રહ્યું ને. આવી સાચી ને સરળ સમજણ કોણ આપે? એ તો આત્મ અનુભવીનું જ કામ. આખા જગતના તમામ જીવો માટે આ જ્ઞાની પુરુષ એ ઉત્તમ નિમિત્તનો સંયોગ છે. તેમ ભવી સહજ ગુણે હોવે, ઉત્તમ નિમિત્ત સંયોગી રે. નજીકના મોક્ષે જનારને સહજ રીતે ઉત્તમ નિમિત્ત મળી આવે. મોક્ષ અતિ સુલભ છે અને મોક્ષદાતાનો સંયોગ ભેગો થવો અતિ દુર્લભ છે. એની દુર્લભતા અવર્ણનીય છે. બધા અવતારમાં ભટકીને આવ્યો છે. ક્યાંય સાચું સુખ મળ્યું નથી. ત્યાં અહંકારની ગર્જનાઓ અને વિલાપ જ કર્યા છે. છૂટવાની ઈચ્છા તો છે પણ માર્ગ મળતો નથી. માર્ગ મળવો અતિ દુર્લભ છે. આ જ્ઞાની પુરુષનો સંયોગ ભેગો થવો જ મુશ્કેલ છે. બધા જ સંયોગો ભેગા થઈને વિખરાઈ જવાના, પણ જ્ઞાની પુરુષના સંયોગથી કાયમની ઠંડક પ્રાપ્ત થાય.
હવે તો કામ કાઢી લેવાનું છે. જ્ઞાની પુરુષ પાસે પડ્યા રહેવું છે એવી ભાવનાથી પરાક્રમ ઊભું થાય. પછી ગમે તેવો સંયોગ આવે તો પણ પરાક્રમથી પહોંચી વળાય. આ નિશ્ચય થઈ જવા જોઈએ કે દાદાને છોડવા નથી, દાદાની આજ્ઞા છોડવી નથી, સત્સંગ છોડવા નથી. પરાક્રમ ભાવ કહેવાય. અને એક કલ્યાણના પ્રતિબંધક કારણો એટલે એવા વિઘ્નો આવે કે તમે દાદામાં રહેવું છે તો જાઓ, પ્રોપર્ટી નહીં મળે, પૈસોય નહીં મળે, તો ભાઈ જે મને નહીં મળે કશું, મને દાદા નહીં છોડો. કે ને એ શુરવીર કહેવાય, પરાક્રમ ભાવ કહેવાય. કલ્યાણ થઈ જાય, કામ કાઢી લેવાય. બે દિવસ પહેલાં વાંચન થયું હતું ને, એમાં આગલા 2 એટલે 222ના પેજ પર છે, બધા જ પર્યાય શુદ્ધ થઈ અનંત જ્ઞાન કહેવાય. તો એ તો 2 વખત થઈ ગઈ વાત. અનંત જ્ઞાન ને પછી કેવળ જ્ઞાનમાં એટલે અનંત જ્ઞાન એ થાય ને પછી અનંત જ્ઞાન અને પોતે કેવળ જ્ઞાની જ કહેવાય. ત્યારે અનંત જ્ઞાન પ્રગટ થઈ ગયું અને પરમાત્મા સ્વરૂપ જ થઈ ગયો પોતે. અનંત જ્ઞાન ને કેવળ જ્ઞાનમાં કંઈક ફરક એક જ થઈ ગયો. એટલે બધા પર્યાય શુદ્ધ થાય ને ત્યારે એટલે આ બાજુ શુદ્ધ પર્યાય થયા, હવે ગુણ શુદ્ધ થયા, પર્યાય શુદ્ધ થયા અને દ્રવ્ય શુદ્ધ, એટલે કેવળ જ્ઞાન કહેવાય પછી. અને એ શરૂઆત ક્યાંથી થાય છે કે સૂક્ષ્મ સંયોગો, આ સ્થૂળ સંયોગ દેખાય, પછી મનના સંયોગ, કષાયના સંયોગ, અહંકાર બુદ્ધિના સંયોગ, એ બધા જેમ જેમ જોતો થાય એ ક્યારે જોવાતો થાય? જ્ઞાનના શુદ્ધ પર્યાય. એટલે આપણને શુદ્ધ જ્ઞાન તો મળ્યું છે, હવે એ જેમ જેમ વપરાતું જાય તેમ તેમ જાગૃતિ વધતી જાય. એનાથી આપણને આ દેખાય કે આ માનની ભૂલ થઈ, કે અહંકારનો ડખો, બુદ્ધિનો ડખો થયો, માનની ભૂલ થઈ, આગ્રહ છે, અપેક્ષાઓ છે, ધાર્યું કરે છે. એટલે સ્થૂળ વ્યવહાર અને અંદર પછી કયા કશાયોથી આ વ્યવહાર થઈ રહ્યો છે, એ બધી સૂક્ષ્મ સંયોગ કહેવાય. અને એ દેખાવા માંડ્યા પછી જાગૃતિ વધતી જાય અને પેલા કચરા ઓછા થતા જાય, એટલે ઓર જાગૃતિ વધે. જાગૃતિ વધે એટલે વધારે કચરા દેખાય, એટલે વધારે કચરા જાય. એટલે અને આમાં કેવું છે કે સુખના પર્યાયો, એ સુખ મનાય છે, હું છું મનાય છે, પછી મારું છું એ મનાય છે, પછી કર્તા સંબંધીના મનાય છે. એટલે આપણે કહે ને હું તો દીપક જુદો અને હું જુદો, આણે મારી સાથે આવું કેમ કર્યું, એને હજુ કરતા જોયું, એટલે એ હજુ પર્યાય ચોખ્ખા થવાના બાકી. સુખ માટે અનંત સુખ, તથા પૌદ્ગલિક પેલા દુઃખનો ભોગવટાથી તપ કરવાનું છે, પછી આ સુખમાંય તપ કરવાનું છે. અને સુખમાં તપ થતું જાય ને ત્યારે એ પર્યાય ચોખ્ખા થતા જાય. દર્શનના પર્યાય, જ્ઞાનના પર્યાય, સુખના પર્યાય, શક્તિ એટલે એ બધા કર્તા સંબંધીની માન્યતા, એ બધી શક્તિના પર્યાય ચોખ્ખા થયા. એટલે આ બધા ચોખ્ખા થતા જ હશે. જેમ જેમ એ ચોખ્ખા થતા જાય એટલે આ બાજુ શુદ્ધ જ્ઞાન વધતું જાય અને એ જ્ઞેય રૂપે જોયું એટલે શુદ્ધ પર્યાયો કહેવાય. અને જે દેખાયું એ પણ જતું રહેશે. સુખમાં તપ કરવાનું એટલે અડવા ન દેવું, એવું થયું કે? હા, શાતા ઉત્પન્ન થાય શરીરમાં, અહંકાર કે હવે શાંતિ થઈ, તો એ અહંકારને જુદું જોઈએ, એ તપ કરવાનું. કે આને સુખમાં તન્મયાકાર થનારો આ છે, તે માન્યતા છે. શાતા દેહને ઉત્પન્ન થાય છે, તે અહંકારમાં મને હવે સારું લાગે છે પેલા કરતા. કે તને સારું લાગે છે કે દેહને છે, તું શું કામ માથે લઉં છે? એટલે અહંકારે ઓગાડે ને પોતે તન્મયાકાર ન થવા દે. એ જાણે કે આ પરિણામ ઊભું થયું, શાતાનું પરિણામ, અશાતાનું. અશાતામાં તો જુદું થોડું થોડું રાખે છે, શાતામાં રાખવા માંડ્યો ને પછી એ જ્ઞાનના પર્યાય શુદ્ધ થતા, એટલે સુખના પર્યાયો શુદ્ધ થયા કહેવાય. જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ બધા આવરણમાં આવ્યા એટલે વિભાવિક થયા છે. અને વિભાવિક પર્યાયો બધા અશુદ્ધ પર્યાયો કહેવાય. હવે વિભાવિકને જ્ઞેય રૂપે જોતો થાય તેમ તેમ શુદ્ધ થતું જાય. દીપકભાઈ જે કીધું ને કે પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધીને, તો હવે ધારો કે આમાં જે દાખલો આપ્યો છે કે 11 વાગે કોર્ટમાં જવાનું હોય અને જમવાનું રેડી હોય, ધારો કે એને કોર્ટનો ટાઈમ થઈ ગયો અને જમવાનું રેડી ના હોય, એવો સંજોગ આવે તો કે કેટલી મિનિટમાં થયું છે? ભાઈ 1/4 કલાક થઈ જશે. ના ના, હવે
10 મિનિટ મોડું થાય તો ચલાવી લેવાય છે, પણ વધારે તો નહીં મોડું થાય. સારું, હું નીકળું છું, ત્યાં કંઈ ખાઈ લઈશ પછી. એટલે ઘરવાળાને સમાધાન કે નહીં ખાઈ લેશે, આપણું એડજસ્ટમેન્ટ કરી નાખવાનું. પણ આ શું છે, સુમેળ એટલે શું? એડજસ્ટ થાવ. આ પરિસ્થિતિ, આ વ્યક્તિ બધાને સુમેળ એટલે શું? એવી ગોઠવણી કરો કે કોઈને અડચણ ના પડે, કોઈની સાથે મતભેદ ઊભા ના થાય, કોઈ સાથે ડખા ના થાય, એવું સોલ્યુશન લાવો. નથી કહેતા ભાઈ 2 ફૂટ તમે આ બાજુ આવો, 2 ડગલા તમે આ બાજુ આવો. આપણે સોલ્વ કરીએ આપણે, ચાલો ને, તમારી વાતે સાચી ને મારી વાતે સાચી, આપણે અધવચ્ચે આવીએ. 100% આ નહીં, 100% તમારું એ નહીં, તમે 25% છોડો, આ 25% છોડો, એમ કરતાં સોલ્યુશન લાવો. એ સુમેળ રાખ્યો કહેવાય. એવી જ રીતે ધારો કે એ સંજોગોમાં 2 કામ સાથે આવી ગયા, તો હવે એ વખતે બી પ્રાયોરિટી નક્કી કરવી પડે ને પછી. હા, તો એ આપણે વાણીનું કામ કરતો હોય, મને પૂછવા આવે કે આ ક્યાં મૂક્યું છે, મને દેખાડો, તમે આવો ને મને લાવી આપો, અથવા તો બતાડો ક્યાં છે, મને આપો હમણાં. તો હું પછી આ કામને પડતું રાખું અથવા તો પેન્ડિંગ રાખું. ના, પહેલાં આવી પડેલી ફાઇલોની કામ કરો, એને સોલ્વ કરી આપવાનું. દાદાએ ઘણી વખત કે જંકશન ઉપર તમે ઊભા છો, ઘણી વખત એવી જગ્યાએ ઊભા હોઈએ કે ભાઈ આપણે જો મોડા પહોંચીએ તો પેલા 2-3 જણા આપણી રાહ જોતા, એ લોકો પછી જતા રહે, પછી તો પછી આપણે એડજસ્ટમેન્ટ લેવું પડે કે ના, હમણાં આ પૂરું કરીએ, ભાઈ તમારી આવીને કરીશ, કારણ મારે ત્યાં 3 જણા રાહ જુએ છે, હું ત્યાં વહેલો પહોંચું, એ કામ પતાવીને પાછો આવું છું. એટલે શું, એડજસ્ટમેન્ટ એવા કરો કે જેથી કરીને બધાનું સોલ્યુશન આવે, એનું સમાધાન કરીને નીકળો, એવું નથી તોડી ફોડીને ભાગો. આ મોટા આ જે પ્રાપ્ત સંયોગોને ભોગવી શકતા નથી અને અપ્રાપ્તાને માટે રઘવાટ કર્યા કરે. યાર, પૈસા કમાવાનું જુઓ ને, મેં જોયું છે, સવારથી 24 કલાક પૈસો વિચારતા હોય, ના ખાવાના ઠેકાણા, અને પૈસા મળ્યા ને તો એનો નફોમાં મજા ના આવે, હજુ મારે આટલું કમાવું છે, હજુ વધારે કમાવું છે, એમાં જ ખોવાઈ ગયો હોય અને અવતાર બગાડી નાખે. મનુષ્ય પણ ભોગવી ના શકે. ઘરવાળા સુખી ના હોય, ઘરવાળાએ જુએ કે આ આખો દાડો રઘવાટ, પૈસો, ના બૈરીને પડી હોય, ના છોકરાની પડી હોય, ના પોતાની તબિયતની પડી હોય. અને પૈસો પાછો પ્રાપ્ત થવાનો નથી, એ આવવાના હિસાબે આવશે ત્યારે આવશે. અત્યારથી અપ્રાપ્ત માટે દોડી રહ્યો છે. અને પેલી આપણે સૂક્ષ્મ સંયોગોની વાત થઈ હતી ને, એમાં દાદા એક શબ્દ ઝળકે વાપરે છે કે સૂક્ષ્મ સંયોગો તે જ્ઞાનના શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય ત્યારે જ ઝળકે. એટલે સૂક્ષ્મ સંયોગો ઝળકે એ એટલે બીજી બધી તો આપણે વાત થઈ હતી, પણ સૂક્ષ્મ સંયોગો ઝળકે એટલે આ શું છે કે જેમ જેમ પેલું પોતાની જાગૃતિ વધતી જાય છે ને, પછી જ્ઞાતા દ્રષ્ટાપદ એવું વધે છે કે એને કે ભાઈ મેં જોયું, હું જ્ઞેય છે, હું જ્ઞાતા છું, ગોઠવવું ના પડે, એને ઝળક્યા કરે, એને સમજાયા કરે કે આ ઊભા થયા પરિણામો, એ જાણનાર તે મારું સ્વરૂપ છે, અને આ ઉત્પન્ન થઈને બદલાશે, હમણાં ખલાસ થશે, પછી નવા ઉત્પન્ન થશે. એટલે ઝળક્યું કહેવાય એને. એટલે જ્ઞેયો સામે પોતાનું જ્ઞાતાપણું વધતું જાય એમ. હા, અને એ ઝળક્યું એટલે ખરેખર અરીસામાં કેવું ઝળક્યા કરે, 2 આવ્યા અને 2 ગયા, તે દેખાય કે આવ્યા અને ગયા. પછી એને ઝળક્યા કરે, એને કોણ આવ્યું ને શું હશે ને ક્યાં ગયા, એ કશું પડવાનું ના હોય, એને ઝળક્યા કરે કે આવ્યો ગયો સંયોગ. એ માત્ર પ્રકાશ લાદેલો હોવો જોઈએ, જોડે જોડે કહે છે. અને એ પ્રકાશ આપણને આ હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ રૂપે પ્રકાશ શરૂ થયો આપણો, પછી જાગૃતિ રૂપે પ્રકાશ થશે, પછી અનુભવ રૂપે પ્રકાશ, ને પછી જ્ઞાતા દ્રષ્ટાએ સ્વભાવ એ ચારિત્ર રૂપે થયું કહેવાય. અહીંથી શરૂઆત થાય છે. આ દીપક જુદો અને હું શુદ્ધાત્મા, ત્યાંથી જુદાપણું શરૂ થાય છે. પછી આગળના સ્ટેજે અનુભવની કક્ષા આવે, અને પછી જ્ઞાતા દ્રષ્ટા એક્ઝેક્ટ જ્યારે ચારિત્ર કહેવાય, તો કે આ દીપકને જે અસર થાય એને હું જોઉં કે આને થઈ છે, હું નથી આ, ત્યારથી પોતે જ્ઞાતા દ્રષ્ટાપદ શરૂ થાય. અને એથી પણ આગળ જ્યારે જાય ને ત્યારે પછી ઝળક્યા, અને ગોઠવવું ના પડે, સહજ દેખાયા કરે કે આ આયા છે ને ઊભા છે ને હવે ગયા ખરા, દેખાયા કરે. એ ઝળક્યું એટલે અનુભવની કક્ષાથી આગળ વધે છે ચારિત્ર દશા. ત્યારે પછી એ પોતાનું કેવળ જ્ઞાન સ્વરૂપ આવું છે, અને આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી પરિણામ ઊભા થાય છે અને પૂરા થાય છે, એવું દેખાયા કરે એને. પછી હમણાં જે આમાં આવ્યું ને કે જમવાનું પ્રાપ્ત થયું છે તેનો સુમેળ કર, તેને ભોગવ, તો જ તેનો નિકાલ થશે. એટલે ભોગવે તો જ તેનો નિકાલ થશે. એવું આગળ આવ્યું હતું કે
આ ભોગવીને ત્યાગ કરવાનું છે થોડા દિવસ પહેલાં. એટલે હવે ઘણીવાર એટલે ખરેખર ખરી પડે આપણે ભાષામાં જો સમજવું હોય તો આ ઉદય આવ્યો છે તો ઉદયને પૂરો કરે જાગૃતિપૂર્વક. એમાં તન્મયાકાર એટલે શું કે ખાનારો તન્મયાકાર થઈને ખાઈ લેશે એટલે ભોગવ્યું કહેવાય, અને એ પૂરો થયો કહેવાય હિસાબ. કારણ એને જે સાતા છતાં ભોગવાની સ્વાદ બાદ બધું ભોગવાનો હિસાબ પૂરો થયો. એટલે આ ફાઇલનો એક્ઝેક્ટ નિકાલ કર્યો કહેવાય. દાદા જો ખાતી વખતે છે ને આમ તેમ જોવામાં શું ચાલે કશાના એક જ ચીતે, અને કેટલું બધું અંદર જાણે ઓબ્ઝર્વેશન કરતા હોય ને અંદર આવાના જે પરિણામ ઊભા થાય સ્થૂળથી માંડીને સૂક્ષ્મતમ સુધીના બધા પરિણામને જાણ્યા જ કરતા હોય, અને એ હિસાબ પૂરો કરે છે. અને એ રીતે પૂરો થાય. ભોગવવા જેણે ઈચ્છા કરી તે જલેબી ખાઈશું મજા આવશે, તે જલેબી ખવાતી હોય મન ખુશ થાય, અહંકાર ખુશ થાય, અને મજા આવે, સંતોષ થાય. એ બધા પરિણામને જાણ્યા કરે ત્યારે એ ભોગવીને એને એ કર્મ પૂરું કર્યું કહેવાય. પૂરેપૂરું ભોગવ્યું એમ. એટલે આમ લુખું નહીં ખાના મારે શું લેવા, મારે ઘડિયા પણ મોજ તોડવો છે, એ દ્વેષપૂર્વક છોડ્યો, હજુ કંઈ પૂરું ના કહેવાય. ખાનારો પૂરે તન્મયાકાર થઈને ભોગવે અને પોતે છૂટા હોય અંદર. એટલે બાવો મંગળદાસ અને પોતે હું એ આત્મારૂપે થઈને આ જોયા કરે. એટલે બરાબર છે. એટલે આવું કાંઈ હોય અને આમ એની ઈચ્છા હોય, પેલું મળ્યું પણ હોય, પણ ત્યારે પાછું પેલો અફસોસ થયા કરે કે આ ખોટો મારો મોહ છે, ખોટો મોહ છે, એટલે નથી, બે બગડે છે. એવું બગડે છે. એટલે ખરેખર આમ તન્મયાકાર સાથે, અને ખરેખર વ્યવહાર જ છે એ. કંઈ તન્મયાકાર થવાથી આત્મા બગડતો નથી. તન્મયાકાર થનારો અહંકાર છે, એણે ઈચ્છા કરી હતી આ ખાઈશું તો મજા આવશે, એને આવ્યું છે તો ખાવા દેવાનું, બધું જમી લે શાંતિથી, તને ભાવે છે ને, પછી સંતોષથી એ ભોગવે, ચૂસી લે રસ ચૂસે છે. પેલો એનો મોહ જે એણે ઈચ્છા કરી હતી ને એ ભોગવાય છે, એટલે સંતોષ પરિણામ ઊભું થશે, અને પરિણામ ભોગવાઈ જશે. એટલે પછી એને યાદે ના આવે. બોલો, કરી પડ્યું એટલું. એટલે પેલું કહેતા હતા ને પૂજ્યશ્રી આમ છટાક કરીને આમ ચટણી ખાધી, એટલે એ આખું એ જે ભોગવનારો ભોગવે, અને આ આપણે તમે એને જાણકાર જ હોય કે આ એટલે એ રીતે દરેકનો રોલ, પોતાનો રોલ દરેક ભજવે પોતાનો રોલ. એટલે ખાવામાં કાંઈ લુખું નહીં થવા દેવાનું. કારણ ક્રમિક માર્ગનો રિવાજ છે ભેળસેળ કરો, લુખું કરી નાખો, સ્વાદ ના આવવો જોઈએ, ઇન્દ્રિયને જીતો. ખરેખર ઇન્દ્રિયને જીતવાની નથી, એવી રીતે જીતાતી પણ નથી. ઇન્દ્રિય ખાય છે, ખાવાનો ખાય છે, અહંકાર ભોગવે છે, અહંકારને મીઠાશ આવે છે. મીઠાશને જોવું ને કે આ ભોગવનાર હું નથી, તો ઇન્દ્રિય જીતાઈ કહેવાય. પૂછ્યું ત્યાર પછી વેદનારો રે એટલે વેદક કે કહેવાય. વેદનારો પછી એટલે પોતે ભોગવનારો- પોતાના સ્વરૂપમાં રહે ને આ ભોગવનારો ના, ભોગવનારો ભોગવે, વેદનારો વેદે, અને પોતે સ્વરૂપમાં રહે. એ જુદો તો છે. પછી સંતોષ થાય. જે સૂક્ષ્મતમ લેવલે જે વેદ્ય થતો હતો, વેદકમાં થોડતો હતો, એ જુદો થયો અને જાગ્રત થયો કે આ વેદનારો આ છે, હું નહીં. જેમ વેદના થાય ને, મને હવે પહેલાં કરતાં દુખાવો ઓછો થયો, હા, તે દુખાવાને ઓછો થયો એવું વર્ણન કરે છે. પણ દુખાવો જે ભોગવે છે ને એને જુદો નથી જોતો. એટલે એ વેદનાને ઓછી થઈ, વધારે થઈ, એ કહી રહ્યો છે. વેદક એ કહે ને વેદનાને ભોગવીને મને ઓછી થઈ, હવે સારું લાગે છે કે છે. તને સારું લાગે તે હું નહીં, એ જાણો ને તો આત્મા માયા કહેવાય, અને આ વેદકને જોયો કહેવાય. અને એ મહાત્માએ લાવવાની છે જાગૃતિ, અને એ સૂક્ષ્મ જાગૃતિ ત્યાં આવે છે. એટલે ભોગવે ખરા, વેદે ખરા, અને બધા પાઠને જુદું વેદે અને જુદો રે પોતે. હા, કે આ છેલ્લું મારું સ્વરૂપ આ છે, પ્રકાશ કેટલો જ મારો ભાગ છે, અને આ પરિણામ છે. સ્થૂળ ખવાયા પછી આ પરિણામ ઊભું થયું, પછી આ પરિણામ ઊભું થયું, પછી આ થયું. બધાને ખબર છે ને પડી તે મારું સ્વરૂપ છે. અને પરિણામને જુઓ ને એટલે જ્ઞેય રૂપે જુઓ તો જ પોતે જ્ઞાતા થાય. ઝીણામાં ઝીણું પરિણામને જ્ઞેય સ્વરૂપે જુએ તો જ પોતે સૂક્ષ્મ જ્ઞાનના પર્યાયથી જોયું કહેવાય, જ્ઞાતા થયો કહેવાય. જાડું જોઈએ તો જાડા જ્ઞેયો જોયા જો, હજુ સૂક્ષ્મ જવું પડશે. અને સૂક્ષ્મને એટલે ખરેખર અહંકાર બુદ્ધિ એને જ્ઞેય રૂપે જ્યારે દેખાય છે ને ત્યારે જ પોતે સાચો આત્મા થાય. ને તો બુદ્ધિથી પણ જોઈ શકે કે આ ખટાશ લીંબુની છે, આ આંબલીની છે, મને પહેલાં કરતાં સારું લાગ્યું, આંબલી ના નાખી સારું કર્યું, મને આ જરા સમજાયું કે ના આ સારું છે. એ હજુ અહંકારથી બુદ્ધિથી જાણે છે. એની ઉપર બુદ્ધિએ જે જાણ્યું એની પર અહંકાર છે, ને અહંકારની ઉપર પોતે છે,
જ્ઞાન પર્યાય. અને આપણે હમણાં પ્રકાશ લાધ્યાની જે વાત કરી ને, તો એ પ્રકાશ લાધ્યો એટલે શું પ્રતિથિથી પણ પ્રકાશ લાધ્યો ચાલુ થઈ જાય કે પછી અનુભવ પછી જ પ્રકાશ ખરેખર લાધ્યો? તો શરૂ થાય છે પેલું જે જ્ઞાતા દ્રષ્ટા ખરો, એટલે જ્યારે આમાં શું છે, બે લેવલે જ્ઞાતા દ્રષ્ટા છે. એક તો આને જ્ઞેય છે, હું જ્ઞાતા છું, દીપક ને બધું થાય છે, હું તો શુદ્ધ આત્મા છું. પછી બેઠો ક્યાં સૂક્ષ્મતરના પદમાં હોય, પછી જાગ્રત આત્માના પદમાં બેસી જોઈએ, પછી પ્રજ્ઞાના પદમાં બેસી જોઈએ, અને ત્યારે એને મૂળ સ્વરૂપ દેખાય, હો કેવળ જ્ઞાન સ્વરૂપ મારું છે, એના પ્રકાશમાં ઝળકે છે બધું. અને ત્યારે ખરો એ પ્રકાશ એ પ્રગટ એટલે નિરાવરણ થયો કે અથવા તો એને અનુભવમાં આવ્યો કહેવાય. અને પછી કે જ્ઞાન પર્યાયો, જ્ઞાનના પર્યાયમાં જ્ઞેયો ઝળક્યા કરે, એ સ્ટેશન, એ દશા આવશે. એટલે અનુભવથી આગળ ગયો, ચારિત્રમાં અનુભવથી ચારિત્રમાં આવ્યો કહેવાય. અને અનુભવથી જ શરૂ થાય આ પદ. એ અનુભવને ચારિત્ર જોડે જ જેવું છે. જોડે જવું. દર્શન ગુણ્યા જ્ઞાન એટલે ચારિત્ર, 3% અનુભવ એટલે 3% ચારિત્ર, એટલે સાથે થઈ જાય. પણ મેઇન આ પોતાનું સ્વરૂપ દેખાયું ને પછી ઝળકવાનું એક્ઝેક્ટનેસ આવે છે કે હું આ છું. ધર્માને કહે ને કે અમને કેવળ જ્ઞાન સ્વરૂપ દેખાય, એમાં વેદના તો હજારો માઇલ દૂર દેખાય છે કે અમને અડધી જ નથી. કેમ તો કે ભાઈ પોતાનું સ્વરૂપ દેખાઈ ગયું. અને એ આગળની વસ્તુ છે. આ પેલું વતલું હજુ જે જાગ્રત આત્માના પદમાં છે ત્યાંથી આ બધું જોઈએ છે કે આ દીપક જુદો અને હું જુદા. પણ હજુ આગળ જશે ને અનુભવની કક્ષા, પછી એને દેખાવાની શરૂઆત થાય છે. પછી ચારિત્રમાં એ વધારે વર્તનામાં આવે, ઝળકે બધા પરિણામો. અને આ ખાતો હોય ને તો મેં ખાધો ને મને જરા ભારે લાગ્યું, કશું નહીં, એમ પાડોશીની કોથળી ભરાયા કરતો હોય એવું લાગ્યા કરે, પોતાનો અડે જ નહીં અંદર. ખાવું છું એવું લાગે જ નહીં મને ભારે ના લાગે. ખાવાનું વધ્યું, ઓછું ખાધું છે એનું એ ના થાય, વધુ ખાધું એનું કશું અસર જ ના આવે. જેમ કોથળામાં ભરાતું હોય ને કોથળામાં ઓછું ભરાય ને વધારે ભરાય, માલિક જુદો ને કોથળો જુદો, કેવું આમ છૂટે છૂટું એવું એ કે ને વર્ત્યા કરે ને. કેટલી બાબતોમાં એવું રહ્યા કરે કે ભાઈ આ અડતું જ નથી અંદર, ખરું બાજુમાં થઈને પૂરું થઈ જાય છે, મને કંઈ ફરક પડતો જ નથી, ટચ જ ના આવે. જાણે બધું પણ અસર પોતાને કશી જ ના હોય એને. એટલે જેમ જેમ અનુભવની કક્ષા વધતી જાય ને પછી એવી અસરો થતી જાય કે અસર એટલે આમ પરિણામ બધા ઊભા થાય, પોતાને એ અડે જ નહીં એકે પરિણામ, છેટા જ દેખાયા કરે. દાદા નથી કહેતા, હમણાં જ આમાં આવ્યું વાક્ય અમને આમ કહે ને કે જુદું જ આમ રહ્યા જ કરે એમ. એ ક્યાં ગયું વાક્ય? એમાં દાદા જ પોતે કહે છે કે આપણે ગણપણ નહીં, જ્ઞાનીને સંયોગ આવે ને જાય, જ્ઞાની તેમની સાથે હાથ મિલાવા ના રહે. અમે તો દૂરથી જ જોઈ લઈએ, દૂરથી જ. બોલો એટલું બધું દૂર હોય કે ટચ જ પોઈન્ટ ના હોય, ટચ પોઈન્ટ જતું, બે અડ્યા જ ના હોય, એટલું બધું છૂટું હોય. એટલે આ જે આગળની દશામાં વધ્યા જ કરશે. આપણે કેવું છે, ભરેલો માલ ખાલી થઈ જ રહ્યો છે. એટલે આ બધા મહાત્માના આ લેવલ આવશે જ દશાનું. જ્ઞાનીને સંયોગ આવે ને જાય, જ્ઞાની તેમની સાથે હાથ મિલાવા ના રહે. એ તો આગળ એક જગ્યા એમ છે કે અમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લટકતી સલામ કરતા જઈએ, અને પછી આગળના સ્ટેશને આવે છે, દૂરથી જ જોઈ લઈએ અને સંયોગનો વિયોગ થઈ જાય. અને આત્મા સ્વપર પ્રકાશકો હોવાથી એનામાં સંયોગ માત્ર ઝળકે છે, પ્રકાશ લાદેલો હોય છે. મૂળ કેવળ જ્ઞાન સ્વરૂપ, પ્રકાશક સ્વરૂપ છે. એ જેમ જેમ ગેળ બેસતી જાય ને પછી આ બધું શરૂ થતું જાય, વધતું જાય. પછી એમાં એવું થાય ને કે આમ કોઈ વાર એ પોતાનું સ્વરૂપ આમ ઝળકી જાય અને એનાથી આમ દર વખતની આપણે જ્ઞાનની જે પુરુષાર્થ કરતા હોય એના કરતાં કંઈ જુદી જ પ્રકારનું કંઈ થઈ જાય અને પછી પાછું એ ટકે નહીં. પણ એ કોઈ વાર એમ ફ્લેશ થતું જાય અને પછી અસર ઓછી થાય, અડે ઓછું બધું, એ છાંટણા વધતા જાય, અંશે અજવાળું વધતું જાય. બરાબર. નીરુમાં કહે છે ને એક જગાએ, દાદા તમે વઢવાનું કહેલું, નીરુને વઢો. વઢતા વઢતા પછી તેરૂપ થઈ જવાયું. પછી લાગ્યું કે આ તેરૂપ થાય છે માટે આ નથી મારું સ્વરૂપ જુદું છે. ત્યારે છૂટું પડ્યું તો કે એ પ્રકાશ લાદ્યો કહેવાય.
નીરુને વઢે છે, વઢનારાથી પોતે જુદા પડ્યા. અને એ જોયું, જોનારા થયા ને ત્યારે પ્રકાશ લાદ્યો. કે પ્રકાશમાં કોક આવી શકે મહાત્મા. કે એ ત્યાંથી શરૂ થાય છે કે આ વઢનારો એટલે જાગૃતિની ઉપર જાગૃતિ જેવી દશા શરૂ થઈ. આવશે આપણા મહાત્માને ધીમે ધીમે એ તરફ જઈ જ રહ્યા છે. ઘણા બધા મહાત્માઓને પૂછ્યું પેલું છેલ્લી દશા હોય છે તો એ લોકોના અનુભવ આપણે સાંભળીએ ને આપણે દાદા માટે આમ આંખ ભીની થઈ જાય, અહો થાય કે દાદા કેવી કરુણા, આવી દશાવાળા દેખાય આપણને મહાત્મા. રમણ કાકા 100 વર્ષના, અને હજુ આ 2 દિવસ પહેલાની જ વાત છે. એ કહે છે કે એટલે એ પેલું કંઈક કરતા હશે નાકમાં સળીને ગળામાં પેલું ચેકિંગ માટે. તો ભાઈ આમ ના કરો, કે બ્લડનું કંઈક હતું કે આમ ના કરો ને આમ કરો. બિચારો વાક્ય બોલ્યા તો ખરા, પછી મહીથી કહેવા માંડે રમણ શું કામ ડખો કરે છે, જે કરવું એ કરવા દે ને એ લોકોને. બોલે રમણ તું આ ડખો કરે છે. બોલે એ જાગૃતિ એમને આ ઉંમરે રહે છે એટલે છૂટાપણું કહેવાય. પછી એમને કહ્યું કે એક બેન કહે છે બાપા હવે કે ને આ સિમંદર સ્વામી દાદાને જો કરવાનું, બીજા બધા મોં નહીં રાખવાના. તો કે નહીં આ રમણ શું કરે છે જોવાનું કે છે. બોલો રમણ શું કરે છે જોવાનું. તો આ તો બહુ ઊંચી વાત છે. ત્રીજું એક સેમ્પલ જોવા મળ્યો. એમને પછી કોણ કોણ બાકી રહ્યું જમવામાં, તો ખાનારની ફાઇલ 2 નથી આવ્યા કે છે, રમણની ફાઇલ 2. અંદર બોલો આ ઉંમરે અંદર અકબંધ જાગૃતિ અકબંધ છે, વધારે જાગૃત ખોટા પડી ગયા છે. એટલે આ બધું જ્ઞાન તો જબરજસ્ત ઝળકે છે અંદર. આમ બહારની મુશ્કેલી આવે ત્યારે વધારે પ્રગટ થઈ જાય અંદર. પૂજ્યશ્રી, અહીંયા પેલું આવ્યું ને કે અહંકારની ગર્જના અને અહંકારનો વિલાપ, તો એટલે એમાં શું આવે? એ શું કહેવાય છે કે આ સિંહ છે ને, આપણને લાગે ને આ સિંહ આવો દેખાય, ગીરનો સિંહ, જંગલ. એ સિંહ છે ને એ તો પૂતળું છે, અહંકાર સિંહ થયો છે અને એ ગર્જના કરે છે હું કંઈક છું એમ, ત્રાડ પાડે. કૂતરું હોય ને તો દેહ કૂતરાનું દેખાય છે, પણ દેહ કૂતરું નથી, અહંકાર કૂતરું થયો છે. એટલે આમ જરાક લાકડી પાછળ તો પૂંછડી અંદર કઈ ભાગે. એટલે આ સિંહની સામે લાકડી ના કરાય પછાડવાની, એ તો આપણી પર ચડી બેસે. એનો અહંકાર જુદો, આનો અહંકાર જુદો. એટલે આ જુદા જુદા અહંકાર છે. બિલાડી અહંકાર છે, કૂતરું અહંકાર છે, સાપ અહંકાર છે, સિંહ અહંકાર છે, વાઘ અહંકાર છે. અને એ અહંકારની ગર્જનાઓ અને વિલાપ. વિલાપ એટલે એને લાચારી થાય, સિંહને દાંત તૂટી જાય અથવા તો મોટી ઉંમર થાય, નબળો થાય, તે ખાવા માટે શિકાર દોડી ના શકે શિકારને પકડવા, પછી ખાવાનું મળે નહીં, અને સિંહણો તો મજબૂત સિંહની જોડે જતી રહી હોય, એને કોઈ ધ્યાન રાખે નહીં, ખવડાવે બવડાય નહીં, પછી લાચારી રડે ખરો પણ ધીમે ધીમે ભૂખ્યો મરી જાય. ઘણું કરીને તો મારામારીમાં જ મરી જતા હોય. એ તો છેવટે ભૂખ્યો મરી જાય, કારણ ખાવાનું એ શક્તિ રહી નથી શિકાર કરવાની. આ વિલાપ અને ગર્જના, દુઃખી અને સુખી સ્થિતિઓ. ગર્જનામાં શું હું કંઈક છું એનો રોફમાં રાડું પાડે, ગર્જનાઓ કરે. એટલે અહંકારની ગર્જના એટલે અહંકારની જ છે. સિંહ કરતો નથી ગર્જના, એ અહંકાર ગર્જના કરે છે, પોતાનું અસ્તિત્વને વિશેષતા જાહેર કરે છે કે હું કંઈક છું એમ. અનંત અવતારમાં કે બધા અવતારમાં દાદાને બધા અવતાર કે બધા દેખાય એમને, દેવગતિઓમાં, નરગતિઓમાં, જાનવર ગતિઓમાં. ત્યાંય મોટો મોટો રાજા ઇન્દ્ર, રાજા જંગલોનો ઇન્દ્ર કહેવાય પ્રાણી સૃષ્ટિમાં. રાજા સિંહને તે દેવગતિના ઇન્દ્ર મહેન્દ્ર થઈને આવ્યા. અનંત અવતાર ભટકી ભટકીને પણ ક્યાંય સાચું સુખ મળ્યું નથી. જે સુખ મળ્યા એ કે ટક્યું નથી. પોતાનું સુખ જ્યારે પોતાનું ભાન થાય પછી પોતાનું સુખ મળે. પછી આ ગર્જનાઓ અને વિલાપ બધા પૂરા થઈ જાય છે, પછી પરમાનંદમાં રહે પોતે. એટલે અહીંયા કહે છે કામ કાઢી લેવાનું છે. કામ કાઢી એટલે શું? કોઈ પરિસ્થિતિમાં આપણને પઝલ ઊભું ના થાય. ગમે તેવું બને, ખરાબમાં ખરાબ બને, સારામાં સારું બને, આપણા વ્યવહારમાં ખરાબ બની જાય, સારું બની જાય, તો કોઈ આપણી સાથે ખરાબ કરી નાખે, સારું કરે, આપણે ક્યાંય અસર ના થાય, અથવા તો પઝલ ઊભું ના થાય, ગૂંચવાડો ના થાય કે આણે કેમ આમ કર્યું, મને આમ કેમ ને મારી સાથે આમ કે આ લોકો આમ. કશું બુદ્ધિ જ એક દોષિત જ ના દેખાય કોઈ. સમાધાન જ રહ્યા કરે કે આ બન્યો કયા આધારે,
વ્યવસ્થિતનું જ્ઞાન, પોતે શુદ્ધાત્માનું જ્ઞાન, અને બધો પઝલ આપણને 24 કલાક સમાધિ રહે એ આપણું કામ કાઢી લીધું કહેવાય. એ કાઢી લેવું છે આ ભાવમાં, આ દેહમાં. અને એની શરૂઆત ક્યાંથી? તો કે જ્ઞાની પાસે પડ્યા રહેવું છે. આ સત્સંગ છોડવો નથી, આજ્ઞા છોડવી નથી. એવો જબરજસ્ત નિશ્ચય, એનું ફળ પછી એ આવીને આવશે, સ્ટેશન આવીને ઊભું રહે. પૂછે છે આમ જ્ઞાની પુરુષ પાસે પડ્યા રહેવું છે એવી ભાવનાથી પરાક્રમ ઊભું થાય. એટલે આપણે એ થયું છે ને, જો ને આ ટોળું મળે છે ને, આપણે પૂર્વભાવે ભાવનાઓ કરી છે, તેથી આ ટોળામાં આવ્યા આપણે. એટલે આ ભાવના તો અને તો જ આપ, એ તો શું છે, વાઈફ છે ને, છોકરા છે ને, ધણી છે ને, ધંધો છે ને, એમાંથી નવરો જ ના પડે તો આ પુરુષાર્થનો ટાઈમ જ ના રહે. જ્ઞાની પાસે આવે એ હાજરીમાં જ, એમના સત્સંગમાં જ બધી પરિણતિઓ ફેરફાર થઈ જાય. હજારો અજ્ઞાન માન્યતાઓ છૂટી જાય, ફેરફાર થઈ જાય હાજરીમાં જ. એમને એમ જ્ઞાન પરિણામ પામતું થાય. બોલો, એટલે હાજરીનું બહુ મોટું મહત્વ છે. આજે એને સત્સંગ કહેવાય, પેલો કુસંગ કહેવાય. ભાઈ પેલા લોખંડ બજારની હાજરી, એની ચર્ચા, શેર બજારવાળા ભેગા થાય, ચર્ચા કરે, એ હાજરી, એ બધું કુસંગ, એ બધું પછી અજ્ઞાન પેસી જાય. અને આ હાજરી જ્ઞાન પ્રગટ થતું જાય, એના જેવા બનાવી દે, જોઈ જોઈને તે રૂપ બનાવી નાખે. એ બહુ મોટો એક કૃપા પાત્ર થઈ ગયો કહેવાય. એ પાસે રહેતા રહેતા તો કૃપા પાત્ર થઈ જાય. પરમ વિનયથી પાસે રહેવું જોઈએ. ચાલો પછી હેડિંગ પ્રાકૃત સંયોગો. આ તમને જે જે કંઈ આવી મળે છે તે તમારી પ્રકૃતિના હિસાબે જ મળે છે. પેજ નંબર 224. પ્રકૃતિ પ્રમાણે જ દરેક ચીજો મળી જાય છે. મરીવાળાને મરી મળે, ઇલાયચીવાળાને ઇલાયચી મળી રહે છે, રીંગણાવાળાને રીંગણા, ચા પીતો હોય તેને ચા મળી રહે છે. અને સૂંઠવાળી ચા જો પ્રકૃતિમાં હોય તો સૂંઠવાળી ચાય તેને મળી રહે છે. આદુવાળી ચાય પણ મળી રહે ને, કોટીને આદુ નાખે ને પછી હવે સારી લાગે છે. કેટલાકને લીલી ચાવાળી, એ બધું પણ બધું મળી રહે. પોતાની ખરેખર જો ડખો ના કરે ને તો કુદરત પ્રકૃતિ પ્રમાણે જ એને ભેગું કરતું જાય છે. પછી પણ મહી જે ક્રોધ, માન, માયા, લોભ છે તે ડખો કરે છે. લોભ સંગ્રહ કરવાનું શીખવાડે છે, પાછું એના માટે કપટ કરે છે ને ભયંકર ડખો કરી નાખે છે. અલ્યા, કશો જ ડખો કરવાની જરૂર નથી. પ્રકૃતિ પ્રમાણે, મહીની ડિમાન્ડ પ્રમાણે બધું જ તને આવી મળે તેમ છે. મહીની ડિમાન્ડ પ્રમાણે આ દેહ એ પરમાણુનો બનેલો છે, અને પરમાણુ ગયા ભાવમાં ચાર્જ કરેલા છે. તે ખાવામાં શું ભેગું થશે ને તે અંદર સૂક્ષ્મમાં લઈને આવેલો છે. અને એ મન ઇન્ડેન્ટ કરે છે કે આજે જરા તીખું ખાઈશું, ભજીયા ખાઈશું, મજા આવશે. એ બધું મહિનું જ છે. પછી બહાર ભેગું એ થાય અને ખવાય એ ખરું. એ મહિના ડિમાન્ડ પ્રમાણે કુદરત રીતે પ્રકૃતિ, એને જ પ્રકૃતિ કહેવાય. ને એ બધું ડિમાન્ડ પ્રમાણે ભેગું થયા જ કરે. ડખો ના કરે તો, ડખો કરવાથી પછી ડિસ્ટર્બ થઈ જાય છે. અને એ ડખો ના કરે તો કે સહજ રહે તો કુદરતી ઇન્ડેન્ટ પ્રમાણે ભેગું થયા જ કરે અને પ્રકૃતિ ખાલી થતી જાય હિસાબ ભોગવાઈને. આ લોકોને જો વિચાર આવે કે કાલે સૂર્યનારાયણ નહીં ઉગે તો શું થશે? આ વાક્ય છે ને ઘણી જગ્યાએ દાદાનું ક્યાંક ક્યાંક આવે છે. એમને કે છે ભાઈ પૈસા માટે તું વિચાર કરે છે કે આજે મહેનત કરીશ તો હું પૈસા કમાઈ શકીશ, પણ તારો હિસાબ લઈને જ આવેલો છે. એ માટે શું કામ આખો દાડો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કર્યા કરે છે? ક્યાંથી વધારે મળે, કેવી રીતે વધારે મળે, શું મહેનત કરું કે વધારે કમાઈ લઉં? એટલે સૂર્યનારાયણનો તને વિચાર આવે છે કાલે ઉગશે કે નહીં? તો જે નથી આવતો તોય ઉગે જ છે, તો આ એની વિચાર કરે તોય આવશે. માટે કંઈક આત્માનું કરી લે, અથવા તો મનુષ્ય દેહ મળ્યો છે, કેવી રીતે મારું કામ કાઢી લઉં, મનુષ્ય દેહનો મારો શું હેતુ માટે જીવન છે એ કંઈક વિચાર કર. આ તો તું લઈને જ આવેલો છે. પછી મુઆ, આ બધું જ તારા માટે છે. તને ભોગવતા આવડવું જોઈએ. આ સૂર્ય, ચંદ્ર, તારા, હવા, પાણી બધું જ તારા માટે છે. પ્રકૃતિ પ્રમાણે 10 દિવસ માટે હિલ સ્ટેશન જવાનું થાય
તો 10 દિવસ વધારે રહેવા મળ્યું હોય તો સારું એમ તેને થાય. બોલો જે છે ને એમાં નવી યોજના કરી નાખે છે કે જો આમ થાય તો વધારે સારું. કેટલી મજા આવી ગઈ. ખરેખર ઓલરેડી યોજના કરી ચૂકેલો છે, એના ફળ રૂપે આ વ્યવહાર ઊભો થયો છે, હિસાબ પૂરો કરીને છૂટવાનું છે. ત્યારે મેં નવું ચિત્રતું જાય છે. અને એ વસ્તુ ઘણી વખત જાત્રામાં નેરુમાં પછી કે પ્રત્યાખ્યાન લેવાના, બહુ સરસ નક્કી લે, કેટલો ફાઇન છે ને, જોયું ને મજા આવીને. આપણે કહે ને દર વર્ષે એકાદ વખત તો ટ્રીપ ગોઠવવી જોઈએ. એ નહીં ચિતરવાનું કહે છે. વ્યવસ્થિતના હિસાબમાં લઈને આવેલા છે, જેટલું આવશે હિસાબવાળું એટલું આવાશે. આપણે નવું ચિતરવું નથી, પ્રત્યાખ્યાન લઈ લેવાનું. એ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે નીકળતા પ્રત્યાખ્યાન લેતા જાય કે ક્યાં ક્યાં વિચાર આવી ગયા, અથવા ફરી ગમ્યું, શું શું જોઈએ, ફરી ઈચ્છા થાય એવું છે, જે ઊભું થયું હોય પૂછી નાખવાનું. કે આવું ક્યારેય ના હોવો જોઈએ. આ હિસાબ એક ફાઇલ પતી ગઈ, એક ફાઇલ પૂરી થઈ. હા, એને કે અંદર ચિત્રે છે માણસ કે હિલ સ્ટેશન જાય હજુ વધારે રહેવા મળે તો સારું. આ સૂક્ષ્મ યોજના જ કહેવાય છે આ ભાવ. હવે પછી આગળની વાત કરે છે દાદા. અને બીજે 2 દાડા વધારે રહેવાનું ના ગમે. આ ખાય છે, પીએ છે, તે બધું જ પ્રકૃતિ પ્રમાણે મળી રહે છે. હા, લોભમાં હોય તેટલું ના પણ મળે. આ ત્યાગ કરે છે, ઉપવાસ કરે છે, તે પ્રકૃતિ પ્રમાણે થાય છે. અને અહંકાર કરે છે કે મેં કર્યું. ત્યાગ થયો તે પ્રકૃતિ પ્રમાણે, અને ના ત્યાગ થયો તે પ્રકૃતિ પ્રમાણે. હવે એક દ્રષ્ટાંત આપે છે કે પ્રકૃતિમાં ત્યાગ હોય તો શું થાય, ત્યાગ ન હોય તો શું થાય. પ્રકૃતિનો હિસાબ એટલે ફિઝિકલ મંગળદાસનો હિસાબ લઈને જ આવેલો છે. અને પોતે ભાવ પછી અહંકાર કરે છે કે મેં ત્યાગ કર્યો, અને એ આવતા ભાવના બી નાખે છે. નથી થતો ત્યાંય કકડાટ કર્યા કે મારાથી થતું નથી, મારે ઘણું ઉપવાસ 3 દાડા નથી થતા કે બધા કરી શકે છે, મારે કરવા છે પણ થતા નથી. તે ડખો છે. જે થાય એટલું જુઓ. અને એ હિસાબ પ્રકૃતિનો બાંધી લાવેલો છે, એટલું જ થશે કે છે. વર્ણન વાંચીએ આપણે. વડોદરામાં એક શેઠ હતા. તેમની બૈરી બહુ કચકચ કરતી. ઘેર 5-6 છોકરા. ખાધે પીધે સુખી, પણ બૈરી બહુ જબરી. તે શેઠ કંટાળી ગયા. તેમણે વિચાર્યું, આના કરતાં સાધુ થઈ જાઉં તો લોક બાપજી બાપજી તો કરશે ને છેવટે. તે શેઠ છાનામાના નાસી ગયા, સાધુ થઈ ગયા. પણ બૈરી ભારે હોશિયાર હતી. બિચારા શેઠને ખોડી કાઢ્યા તેણે તો. અને ઠેઠ દિલ્હીમાં અપાસરામાં બાઈ તો ઓચિંતી જઈ ચઢી. ત્યાં મહારાજનું વ્યાખ્યાન ચાલતું હતું. શેઠ પણ મુંડાવીને સાધુ વેશે બેઠા હતા. તે શેઠાણીએ તો ત્યાં ને ત્યાં જ શેઠને ટડકાવા માંડ્યું. અરે, તમેય મારી જોડે શું વેપાર માંડ્યો છે? આ ઘેર 6 છોકરા મારા માથે નાખી કાયરની જેમ શું નાસી ગયા? તેમને ભણાવશે પૈણાવશે કોણ? એણે તો ઝાલ્યો શેઠનો હાથ ને ઢસડવા માંડી. શેઠ સમજી ગયા, વધારે ખેંચ કરીશ તો ફજેતો થશે. પેજ નંબર 225. તેણે કહ્યું, અલી, ઊભી રહે જરી વાર, મને કપડાં તો બદલવા દે. ત્યારે શેઠાણી કહે, ના, એમ તમને હવે ચસકવા ના દઉં. આવા ને આવા ચાલો. ઘેરથી નાસી જતા શરમ નહોતી આવી? તે મહારાજે સમજી ગયા ને શેઠને સાનમાં જતા રહેવા સમજાવ્યું. ને શેઠાણી તો શેઠને એના જ વેશ લઈને આવ્યા પાછા. એના એ જ વેશ લઈને આવ્યા પાછા. પ્રકૃતિમાં ત્યાગ નહોતો, તે ઠેઠ પાછું આવવું પડ્યું. એક મહારાજ બહુ ઘરડા થઈ ગયેલા. તે હરવા ફરવાનુંય બંધ થઈ ગયું. કોઈ ચાકરી કરનાર ના મળે એટલે મહારાજને ઘર સાંભળ્યું.
બિચારા જેમ તેમ કરી કોકની મદદથી ઘેર પહોંચ્યા. છેલ્લે છેલ્લે તો છોકરા વહુ ચાકરી કરશે એમ આશાએ જ તો ને. પણ ઘેર છોકરા વહુએ ઘસીને રાખવાની ના પાડી દીધી. પ્રકૃતિમાં ત્યાગ હતો તે જ સામે આવ્યો તેમને. આવું વિચિત્ર છે પ્રકૃતિનું કામકાજ. એ પ્રકૃતિ શું હશે? એ જો કોઈ વસ્તુ હોય તો આપણે તેનું નામ ગંગાબહેન પાડીએ. પણ ના, પ્રકૃતિ એટલે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. આ તો પ્રકૃતિ નચાવે તેમ નાચે છે ને કહે છે હું નાચ્યો, મેં ત્યાગ કર્યો. પ્રકૃતિમાં ત્યાગ હોય તો થાય, નહીં તો બાયડી ઉપાડી જાય છેવટે. સિદ્ધાંત વિજ્ઞાન તો આ છે, એક પ્રકૃતિ છે, એક પોતે છે, મૂળ આત્મા છે. પોતે અજ્ઞાનથી અહંકાર કરે છે, પ્રકૃતિ નચાવે એમ નાચે ને પોતે કે હું નાચ્યો. અજ્ઞાન મળે તો પ્રકૃતિ વ્યવસ્થિતને તાબી ડિસ્ચાર્જ થયા કરે છે, પોતે જાણ્યા કરે કે ના એ હું નહીં, હું શુદ્ધ આત્મા, તે મારું સ્વરૂપ. અને આ પ્રકૃતિમાં હિસાબ બાંધી લાવેલો છે. ઘણા નહીં કે છે નથી ભાવતું ખાય જ નહીં, પછી માંદો એવો પડે ડૉક્ટર કહેશે આનું રોજ તમારે જ્યુસ પીવાનું કારેલાનું, તે પછી વર્ષો સુધી કારેલું પીયા કરે બિચારો. એટલે એની કરતાં આપણે ડખો ના કરો, પ્રકૃતિને હિસાબ પૂરા થવા દો. પ્રકૃતિમાં ત્યાગ હોય તો એ સામો આવશે. પ્રકૃતિમાં ગ્રસ્ત પણ હતું તે સામે આવ્યું. પોતે ફેરફાર કરવા ગયા, થયું નહીં. પ્રકૃતિના હિસાબ પૂરા કરવા પડે. દીપો અહીંયા કહે છે કે આ પ્રકૃતિ પ્રમાણે જ દરેક ચીજ મળી જાય છે, અને પછી એક સેન્ટેન્સ આવે છે કે લોભમાં હોય તેટલું ના પણ મળે. તો આ બંને વચ્ચે ડિફરન્શિએટ કેવી રીતે કરીએ કે આ પ્રકૃતિમાં છે અને આ લોભમાં છે એવું? એટલે આ 2 જલેબી ખાધી ને પછી થાય ને હજુ વધારે મળે ત્યારે કે શું આજ તો થોડીક બનાવી હતી, બધાએ એ વેચાઈ ગઈ એટલે આપણે ભાગ રહી નથી. તે લોભ એને ડખો કરે, હજુ વધારે મળે તો સારું. પછી અસંતોષની ભૂખ, એ વધારે મળે એ લોભ કહેવાય. એનેથી ડખો રહે છે, હજુ વધારે જોઈએ. એ તો ખરેખર પ્રકૃતિનો હિસાબ હતો એટલું એને મળીને વ્યવસ્થિત કહીને બેસી જવાનું, તક ના હજુ વધારે મળે તો સારું. અને એ દુઃખ આપનારું છે ને. એટલે આપણે શું છે કે સહજ, અને આપણે તો એ પણ કહીએ કે તારી ઈચ્છા છે વધુ લેવાની, તક ના હજુ એકાદ લઉં તો સારું, તો લઈ લે ચાલ, આપણે પૂરું કરીએ છીએ. ના બહુ થઈ ગયું. અંદર જ આપણે જો આપણે ડખો કરનારા ના હોઈએ અથવા જોનાર જાણનાર પદમાં રહીએ ને તો પ્રકૃતિ સહજ બોલે છે મારે હજુ એક લેવું છે, બસ હવે નથી લેવું. એ આપણે પૂરું કરવાનું હોય. અને આ તો પોતે તન્મય મને ભાવ્યું હું વધારે ખાઉં કે શું છે બીજું શું છે બીજું શું છે, લાવ આ વધારે લઈ લઉં. પોતે તન્મય આકાર થઈને કૂદી પડે છે. એટલે પોતે પ્રકૃતિ બસ વાઈફ મારી મને તો મોજ રાખવો જ નથી ને નાટકની જેમ પૂરું કરવું છે, એ બધું ખોટો ડખાવાળો વ્યવહાર કહેવાય. ખરેખર વાઈફ ભેગી એટલે પતિપણાનો બધો જ વ્યવહાર કરવાનો આદર્શ. પણ બિલીફમાં શું હોય તો કે આ પતિ જુદો ને હું શુદ્ધાત્મા જુદો, તો એ કરેક્ટ નાટકની જેમ આબેહૂબ ભજવાશે વ્યવહાર. અને વાઈફને સંતોષ થાય, છોકરાએ જોઈએ કે ના પપ્પા કેટલું સરસ મમ્મી સાથે એડજસ્ટમેન્ટ કરે છે, અને અંદર પોતે નોખો જોઈએ છૂટા શુદ્ધો. એટલે બિલીફ એકલી જ ફેરફાર કરવાની છે આપણે. બરાબર. પ્રકૃતિનો પાર આવે તેમ નથી. જો પોતે પુરુષ થઈ બેઠો તો પ્રકૃતિ પ્રકૃતિનું કામ કરે ને પુરુષ પુરુષના ભાગમાં રહે. પુરુષ એટલે પરમાત્મા. જો પરમાત્મા બહાર ના ગમતા સંયોગ હોય તો બહારને પણ 17ને પૂરા કરો, કે આ હિસાબ પૂરો કરવા આવ્યા છે, હિસાબ પૂરા કરીને જાય છે. ના ગમતા ઉપર અભાવ ના થવો જોઈએ, ગમતા ઉપર ભાવ ના થવો જોઈએ. અને થઈ જશે, કારણ એ કોઝિસની ઇફેક્ટ રૂપે આવે તો ભાવને જાણ કહો આ ગમતા ઉપર હજુ ભાવ રહે છે, એની જોડે વિતરાગ થવું છે. ના ગમતા ઉપર અભાવ રહે છે, ત્યાં ધીમે ધીમે વિતરાગ થવું છે. કે આ ભાવે નહીં ને ફાઇલ તરીકે લાગે, સંયોગ સ્વરૂપે દેખાય, આ વિયોગ થયા વગર રહેવાનું નથી. ધીમે 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 એક કંઈ ને કંઈ એક દાદા શું કહે છે, પછી ગમતા સંયોગ હોય કે ના ગમતા સંયોગ હોય, ગમતા સંયોગ જાય તો દુઃખ ઊભું થાય, ના ગમતા સંયોગ આયા કરે તો દુઃખ ઊભું થાય. એટલે ના ગમતા સંયોગ જાય તો સારું થયું ગયો કે છે, એટલે નથી અસર લગાડવા જેવું, આપણે ઉપયોગમાં રહેવા જેવું છે. કે આ સંયોગ છે, એ ગમતો ના ગમતો એ બુદ્ધિની
ડખાવાળી વાત છે. બુદ્ધિ બતાડે છે કે આ ગમતું કહેવાય, ના ગમતું કહેવાય. ભાઈ હું તો જાણકાર તરીકે રોગો આવ્યો છે, આ હિસાબ પૂરો કરીને જતો રહેશે હમણાં. જે અમુક આપણે અંબા ફાર્મમાં ગયા તો એ સંયોગ કહેવાય, પછી અમુક બન્યું, એ આપણો હિસાબ પૂરો થઈને પછી આપણે પાછા આવ્યા. તો આ બન્યું ને એ બનવા માટે આ સંયોગ ભેગો થયો છે. પછી કે મને તો આગળ જ ના જવા મળ્યું, મને તો કંઈ બોલાવ્યો જ નહીં ને, બીમારી મળે પછી કહી લીધું ને, એ બધું બન્યું ને એ જ આપણો હિસાબ. આ સંયોગ ભેગો થયો ને આપણને આવો અશાતા ભગવાનો, આટલી ગરમી લાગીને એટલો તો પવન જરાય નહોતો, એવી જગ્યાએ બેસવા મળ્યું તો આમ થયું ને. કેટલાક એટલી બધી ઠંડી લાગતી હતી, બારણા પાસે ઠંડો પવન આવતો હતો. એ બધો હિસાબ પૂરો થવા માટે જ આ ભેગું થયું છે. અને હિસાબ પૂરો થઈને જાય છે. તો આપણે અસરોમાં કોને ફાઇલ વનને શું અસર ભેગી થઈ જોવાનું. અહીં આકળામણ થઈ, અહીં ખુશી થઈ, અહીં ના ગમતું થયું, અહીં ગમતું થયું. આપણી જાગૃતિ એ રહેવી જોઈએ કે આ ફાઇલ વનને આવી અસર થાય છે, આ સંયોગ છે, હિસાબ પૂરો થઈને પાછો વિયોગ થશે. હું આ નથી, હું આ છું. જેને અસર થાય તે મારું સ્વરૂપ ન હોય, એ જાણનાર તે મારું સ્વરૂપ છે. એટલે આ સંયોગો ના ગમતા ગમતા, પ્રતિકૂળ અનુકૂળ, પછી માન આપે એવાય સંયોગ ભેગા થાય, અપમાન કરે એવાય સંયોગ ભેગા થાય. અપમાન ઉપર અભાવ ના થવો જોઈએ, માન આપનાર ઉપર રાગ ના થવો જોઈએ. માન માટે એમ તન્મય આકાર થઈને ભોગવી લે તે ના હોવું જોઈએ કે આ સંયોગથી માન મળ્યું, આ સંયોગથી અપમાન મળ્યું. જાણો અપમાનમાં ભાગતો ફરે એ થાય કે આ સંયોગમાં ભાગે છે, હવે આ સંયોગ હજુ ઈચ્છા રાખે છે, મળે છે તો સારું. એ ઓળખો, આ પ્રકૃતિને ઓળખો. આખી આ સંયોગનું સ્વરૂપ જો વિજ્ઞાન સમજતા જઈશું, સંયોગનું વિજ્ઞાન, તો આપણે આ બધી સંયોગથી ઊભી થતી પ્રકૃતિની અસરો તેમાંય આપણને મુક્તિ. પછી સંયોગ જોડે રાગદ્વેષની વાત જ નહીં, આપણી અંદર ઊભી થતી અસરોને જોવામાં આપણી જાગૃતિ હશે. સંયોગોને ડિસ્ટર્બ કરવાનું કંઈ રહેશે જ નહીં પછી. એટલે આ જાગૃતિ લાવી છે આપણે. આ સંયોગો છે, સંયોગોથી સુખ પરિણામ થયું, દુઃખ પરિણામ થયું, માન છે, અપમાન છે, નફો છે, નુકસાન છે, સંયોગોથી ભેગા થશે. અને એમાં પોતે એ પરિણામમાં ભોગવવાવાળો નથી બનવું, જાણવાવાળો બનવું છે. જાણવાવાળું ક્યારે થાય તો કે આ દીપકને આ સંયોગ ભેગા થયા, દીપકને આવી અસર થઈ, હું જુદો ને તું જુદો. એવું દરેક વખતે એ જાગૃતિ રાખવા છે. ભૂલ ક્યાં થાય છે તો કે ગમતા સંયોગો જો વધારે મળે તો સારું કહે છે. અથવા મને છે ને આની સાથે મેચ થાય છે, આની સાથે ફ્રિકવન્સી મળે છે, આ મને વધારે ગમે છે, મને આ ફાવે છે, આ બે ફાવતા જ નથી. એ ના થવું જોઈએ. એ ના ફાવતાવાળો થયો, અફાવતાવાળો કર્યો માટે આ ના ફાવતાવાળો થયો, એ ખોટું. આની પર અભાવ તાકાય છે, એ ખોટું. આની જોડે ભાવ થાય, એ ખોટું. સંભાવે નિકાલ કે આ ફાઇલ છે, એ જોડે એટેચ થવા નથી, આત્મા જોડે એટેચ થવા છે, વિતરાગ થવાનો છે. આ વ્યક્તિઓ જોડે એટેચમેન્ટમાં જતા રહીએ છીએ અને એને ફાવતો ના ફાવતો, ગમતો ના ગમતો હજુ ભેદ પાડ્યા કરીએ છીએ. અને એ ભેદને જાગૃતિ રાખો. અને ભોગ્યા આગળ છૂટકો જ ના ફાવતી વ્યક્તિના હિસાબ તો પૂરા જ કરવા પડશે. ફાવતા સાથે હિસાબ પૂરા કરવા પડશે. ફાવતાવાળાએ છૂટશે એક દાડો, ના ફાવતાવાળાએ પૂરા કરી હિસાબ છૂટા પડશે. તો પછી આપણે શું કામ તૈયારી ના રાખીએ? જે ભેગો થયો એક એક હિસાબ પૂરો કરે, સંભાવે, નિકાલ કરીને છૂટવું છે. અને એ ધ્યેય સાથે રાખીશું જાગૃતિ, તો પછી આ ના ગમતા કે ગમતા બેમાં આપણે સમાનતા રહેશે પછી. અને એ જ્ઞાનથી આપણે એ આપણું ધ્યેય છે. આપણા પુણ્યના ઉદય હોય ને તો સવડા સંયોગ ભેગા થયા, પાપના ઉદય તો અવળા સંયોગ ભેગા. તો આપણા કર્મથી આપણને આ સંયોગ ભેગા થાય છે. તો પછી સંયોગો માટે રાગદ્વેષ અથવા તો સંજોગ માટે દોષિત જોવા કે અભાવ કરવો, એક નિમિત્તને માથાકૂટ કરવાની રહીશ ક્યાં? પોતાના કોઝિસની ઇફેક્ટ આપવા માટે આ સંયોગ આવ્યા છે. એટલે આ સંયોગને જુઓ, ઇફેક્ટને જુઓ અને જાગૃતિમાં રહો કે હું આ નથી, શુદ્ધ આત્મા છે. જ્યાં જ્યાં આપણને અભાવ થતો હોય અથવા ગમતા હોય એ બેવમાં ધીમે ધીમે વિતરાગતા તરફ લક્ષ્ય રાખવાનું કે અથવા તો ફાઇલ લાગવી જોઈએ, સંભાવ રહેવો જોઈએ, સંભાવે નિકાલ કરવો છે એ રહેવું જોઈએ. ફાઇલ લાગતી જ ને ગમતા જોડે એટેચમેન્ટ જ હોય, ના ગમતા ઉપર અભાવ જ ભેદ જ રહ્યા કરે. કે એ આપણી નબળીઓ ખાલી કરવી પડશે. અને એ જ બધી આ સંયોગોમાં અસરોમાં રહ્યા કરીએ છીએ એવું કહેવાય. સંયોગોનો જ્ઞાતા દ્રષ્ટા એવું ના કહેવાય, સંયોગોમાં એકતા કરી કહેવાય. એટલે આવા આપણે સંયોગોના આપણે સામાયિકમાં એ જોઈશું કે કયા સંજોગો ઉપર હજુ માફક આવે છે, નથી માફક આવતું, એની જોડે આપણને સંભાવ રહેવો જોઈએ.
એ વિશેષતા એકે જોડે નહીં. અને કિંમત મૂકવી હોય તો રિયલની મૂકો. આ ગમતું અને ના ગમતાથી આગળ શુદ્ધાત્માની કિંમત કે હા મારે ઉપયોગમાં રહેવું છે, શુદ્ધ ઉપયોગમાં, આના સંયોગના જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે. એના હિસાબ પૂરા કરીને જવાનો છે. તો મારે એની જોડે ડખા રાખવા નથી, સંયોગ ઉપર કોઈ ડખા કરવા નથી. અને એમ દરેક ધીમે ધીમે, એક દિવસમાં બધું ના થાય, પણ નાના નાના પ્રસંગોમાં જાગૃતિપૂર્વક સંયોગને જીતવાનો છે. અથવા વિતરાગતાથી સંયોગમાં વિતરાગતા કેળવવાની છે. એ વિતરાગતા કેળવાતી જશે તેમ તેમ આપણી આગળની દશામાં આગળ વધીશું આપણે. ચાલો આપણે સામાયિક કરીએ, વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક મને શુદ્ધ ઉપયોગપૂર્વક સંયોગોને સંયોગોને ગમતા ના ગમતા કરી ગમતા ના ગમતા કરી અસરોમાં આવી જવાય, અસરોમાં આવી જવાય, તેને તેને બદલે સંયોગ છે, સંયોગ છે, સ્વભાવથી વિયોગી થવાનો છે, સ્વભાવથી વિયોગી થવાનો છે, તેને જુદો જોવાય. તેને જુદો જોવાય. સંયોગોના નિમિત્તે સંયોગોના નિમિત્તે અંદર ઊભી થતી અસરોને અંદર ઊભી થતી અસરોને જુદી જોવાય. જુદી જોવાય. સંયોગ પ્રત્યે સંયોગ પ્રત્યે ભાવ અભાવ ન રહે, ભાવ અભાવ ન રહે, ફાઇલ લાગે, ફાઇલ લાગે, સંભાવ રહે. સમભાવ રહે. તેવા દરેક સંયોગો માટે તેવા દરેક સંયોગો માટે જ્ઞાનપૂર્વક નિકાલ થાય. જ્ઞાનપૂર્વક નિકાલ થાય. તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો. તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા મારા નામની સર્વ માયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નો કર્મ હે દાદા ભગવાન હે દાદા ભગવાન આપ પ્રગટ આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. 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 જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ऑल वेस्टर्नर जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. देश विदेशના ગામે ગામના બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.